તો જય બાવાજી મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સવારમાં 7 વાગે આવી વ્લોગ ચાલુ કર્યો ને મસ્ત એક નજારો બતાવું તમે, ખાલી જુઓ તમે સૂર્યાસ્તનો, જો ખાલી સનસેટ મસ્ત લાગે, જો ખાલી નજારો તમે આ જો વહેલા નજારો તમે જુઓ ખાલી હવાનો આવો નજારો જોવો હોય તો ખાલી ગામડામાં જ જોવા મળે છે ને। બાકી જો સૂર્ય ઉગન ચાલુ છે। તો ચલો આપણે નાઈ નીકળી ગયા આપણા મકસદ પર। તો આજે આ વ્લોગમાં બનાવ્યા જો આખા દિવસની આજે પ્રોસેસ બતાવશું તમને પાછા છે। ઠંડી તો બહુ ખતરનાક પડે છે, જાકેટ ગાડી મિલ તો ઘરે બહુ ખતરનાક ઠંડી પડે યાર, ધુમ્મસ વાતાવરણ ફૂલ। તો બનાવી રહેજો વ્લોગની એન્ડ સુધી, તો બતાવશું આખા દિવસની આજની પ્રોસેસ, બરાબર છે। તો આપણે નીકળ્યા હતા વાટમાં આપણને વિદ્યાર્થીઓ મળી જાય આપણા બધા। તો પહેલાં તો મેં બધાને પરિચય આપી દઉં તો કઈ વિદ્યાર્થી કયા ધોરણમાં ભણે છે, એનું નામ શું છે, બરાબર। તો પેલા બધા ઊભા છે આગળ ગાડીની વાટ જોઈ, ગાડી જઈને લેવા આવી નહીં અમને। તો ચલો હું એના બાજુમાં જઈને ભાઈ એમનો પરિચય આપી દઉં પહેલાં તો જો આપણે સિદ્ધરાજભાઈ આવ્યા પહેલાં, બોલો તમારું પાંચમા નામથી બોલો, તમારું નામ બોલો, કયા ધોરણમાં ભણો તમે? મારું નામ સિરાજ, હું પાંચમા ભણું। ઉતાળ બોલો તો કહેવા દો। મારું નામ સિરાજ, હું પાંચમા ભણું। પાંચમા ભણો તો મને વહેલી સ્કૂલે, તો પછી આપણે અમારો નંબર આવી ગયો। તો અમનું નામ છે વિરલબા ને આ રહ્યા બાલ અટકામાં ભણી ને હવે નંબર આવી જશે અમનો। તો અમનું નામ છે કાજલબા ને આ રહ્યા છે બીજા ભણી। તો ચલો બીજા આગળ ઉભા આપણો ફોન પરિચય લઈ લઈએ આપણે ફટાફટ। તો પહેલાં તો આપણે તો ચેલેન્જ વિડીયોનો આપણે એક્ટર મળી જાય પહેલાં જ, બોલ દડો ભાઈ। બસ તો આપણે ચેલેન્જ વિડીયોના એક્ટર છે યાર રુદ્ર, એ બાલવાટિકામાં ભણી। આ તમે આયા નહીં છો વિડીયો બનાવવા, આવો તમે તો કારણ કે હમણાં વહેલી સ્કૂલ અને સુરેશને મોડી સ્કૂલ એટલે આપણે ચેલેન્જ વિડીયો બનાવતા નહીં હાલ। તો આપણે નંબર આવશે હમણાં। મારું નામ આઈ છે અને હું ત્રીજામાં ભણું। તો અમનું નામ આઈ છે અને ત્રીજા ભણી। તમારું નામ બોલો। આમ તો આચેમ બોલો। તો અમનું નામ છે વિદ્યાબા ને અરે ધોરણ પહેલાં ભણી એકમાં। તમારું નામ છે હમણાં લેવા છું? મારું નામ વિષ્ણુબા, ચોથામાં ભણું। તો જો અમનું નામ છે વિષ્ણુબા ને ચોથામાં ભણી છે। તો ચમ અજાણ ઉભા તમે? તો જો ઠંડી પડે તાપ સળગને બધા બેઠા અને ગાડી જેમ લેવા આવી નહીં અમને। જો આ બધા વહેલા જોઈ 4 જણા હાર્યા, ટાઈમ પેલા 7 જણા વહેલા જોઈ, બરાબર સ્કૂલમાં। તો ચલો આપણે ચલો તાપણી કરી લેવું બાળકની આજો સર, બાકી તાપણી કરી બેઠા હોય યાર, વહેલા સ્કૂલ થઈ ગઈ અમને, સ્કૂલ ભણે એટલે બોલે ફિલહાલ બોલે બોલ પછી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। તો ચલો અમને ગાડી લેવા આવી જઈએ, તો આપણે અમને ભેગા ભેગા નીકળી જાવ। ચલો 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 આપણે પણ આ તો વિદ્યાર્થી થઈ ગયા છોકરો ભેગા વહેલા વહેલા, ચલો। તો ચલો મળશું આપણે આ હવે આગલી પ્રોસેસમાં બનાવ્યો છે વ્લોગની એન્ડ સુધી। તો જોઈ શકો છો આ ટાઈગર અમારો વહેલો વહેલો રૂમાલ ધોવા દઈ ગયો, જોઈ શકો છો તમે શું ધોવા જો ખાલી હા બચો। તો મિત્રો આપણે આવી ગયા મહેમાનના ઘરે, જો અચાનક આપણા ઘરે પણ મહેમાન આવી આવીએ એમના ઘરે આવી ગયા આપણે। જો ઓય આ જો આપણા ઘરે આવી જાય તો અચાનક મહેમાન આર્યા છે 2 જણા। આપણા માટે ચા પડી નાખીએ, જો હરીમાની ચા ગોલ્ડન ઓર્ડર 1 નંબર। તો ચલો આપણે પહેલાં તો ચા પી લઈશું, તો મહેમાને આપણે ચા પાઈ દીધી, ચાલીને જઈ ગયા આગળ। તો મિત્રો આપણે વાઇડમાં આવ્યા, વાઇડમાં આપણે જોગણીમાનું મંદિર જોયો, દર્શન કરવા પહોંચી ગયા મંદિરમાં। તો આપણે મહેમાન મંદિરે દર્શન કરવા લઈને જોઈ મહેમાન। તો ચાલો આપણે મંદિર જોતા આવ્યા, મંદિરમાં
કાલે પૂનમ છે તો બધું કામકાજ ચાલુ ધોવાનું બરાબર છે બનાવો. તો જો બહારનો નજારો તમે જોઈ શકો મંદિરનો, તો જોગણી માનો મંદિરનો બહારનો નજારો છે વાયડ ગામનો, જોઈ શકો છો. જો એક નંબર લાગે તો ચાલશું આપણે અંદર દર્શન કરવા. તો જો આપણે આવી ગયા અંદર. તો જય જોગણીમાં આપણા ચાહક મિત્રોને પણ સપનું પૂરું કરજો. ચલો જોગણી બધાનું મનોકામના પૂરી કરે એ માતાજીને પ્રાર્થના કરીશું આપણે. તો જોઈ શકો માતાજીની મૂર્તિ. તો ચલો હવે આપણે આવીશું બહાર. તો બહાર બધા મહારાજો બધા કર્મચારીઓ સફાઈ કરી, કારણ કે કાલે પૂનમ છે. જો તમારા આકાશભાઈ પણ જો કરવા પડી જાય ટેપ સેટિંગ કરવામાં, તો બધું કરી. તો પૂનમ તો આપણો વ્લોગ આવશે ભાઈ પૂનમના દિવસે બરાબર છે. તો અમારા ભાઈ જો જે આ અખંડ જ્યોત નદીવાનો છે એ બધું સફાઈ કરી. તો જો અમારા ભાઈ વિષ્ણુભાઈ વાયડ ગામના. તો જો કારણ કે આપણે વ્લોગ ચાલુ થયો ભાઈ સમજો ભાઈ. તો માતાજી હમણાં પણ બહુ સપના પૂરા કરે એ પ્રાર્થના કરીશું, કારણ કે બહુ સેવા કરીએ મંદિરમાં. તો મિત્રો આપણે આવી જાય આપણા પપ્પાના મને છે. તો આ જોઈ શકો છો આપણા પપ્પાના મામાનું ઘર. નજારો જો હાલે જો નજારો. તો ચડે ભાઈ લોકો કરી બતાવી દઉં એમને. તો જો આપણા પીસી પ્યાવ પાવ આવી જાય. તો જોઈ શકો છો બેહવા માટે તબેલો હશે. તબેલો ઘણો મોટો બને ને આજે બે બધા ચાલુ નહીં કરી, બે બધા ચાલુ કરી લાગતું નહીં. તો તબેલાનું કામ બાકી છે. તો ભાઈને એવો વિચાર છે કે આપણે તબેલામાં ટબ મારી પહેલાં પછી તબેલો ચાલુ કરીશું. તો આપણે તબેલાની મુલાકાત લઈને અને નીકળ્યા પાછા ઘરે. તો ઘરે જઈને થોડોક આરામ કરીશું, આરામ કરી નીકળીશું આપણા ઘરે પાછા. તો ડાયરેક્ટ મળશું સીધા આપણા ઘરે. તો મિત્રો આપણે આખા દિવસની આપણું પ્રોસેસ પૂરી કરીને પાછા ઘરે આવી ગયા. ઘરે આવી જશે ને જો સવારવાળા જે નિહાળી હતો એ બપોરે ઘરે આવી જતા ને હવે અત્યારે 5:30 છૂટતા હતા એ પાછા આપણે તે લખવામાં આગળ મળી જાય વાટેમ બરાબર છે. તો ચાલો આની પણ મુલાકાત કરી દઉં ફટોફટ. એટલે આજનો વ્લોગ આપણે નિશાળી અને મુલાકાતનો કરી દઈશું. તો સુરેશને આગળ જોઈ તો ચાલો હું તમને એને પણ મુલાકાત કરી દઉં. તો જો આપણે આવી ગયા આ બપોર પછી 11 વાગે જાઓ ને ચલા જઈને આવજો. 12 વાગે 12 થી 5:30 ટાઈમ છે હોય એનો. હજુ તો આપણે પહેલાં હોયથી ઇન્ટરવ્યૂ લેવું હોય એનું. બોલાડો તમારું નામ, કયા ધોરણમાં ભણો છો તમે? ભરત. વાગે બોલો. ભરત. કયા ધોરણ ભણો? 7માં. તો આનું નામ છે ભરતસિંહ અને ભણી હતી ધોરણ 7માં. આપણે આવી જાય હવે બાજુ જગુસિંહ ધોરણ 7. તો આપણને ધોરણ 7માં જગુભા ભણી. તો આપણે આવશે સુરેશ. આપણને તો બધા ઓળખતા હશો કે આપણને કારણે છે 7 આપણે ચેલેન્જ વિડીયોમાં આવી જ છીએ. બોલો પાછા શું બોલો? તો આપણે સુરેશને તમે બધા ઓળખો જ છો બરાબર છે. તો સુરેશ પણ 7માં ભણે છે. તો આપણે આવશે બાજુ ભણુભા વિશાલ. તો એમનું નામ છે વિશાલસિંહ. પણ આ પણ ધોરણ શું ભણે? 6. તો વિશાલ ધોરણ 6 ભણે. તો આવશે બાજુ કીર્તિ ધોરણ 6. ઉતાળ બોલ. કીર્તિ ધોરણ 6. તો એમનું નામ છે કીર્તિસિંહ. તો આ ભણી ધોરણ 6માં. તો આપણો વ્લોગ આટલે પૂરો કરશું આજે. હવે ચાલો તો બોલ દો ફટાફટ. આપણે સુરેશ ભટ્ટ છે આજ તો સુરેશ કે બોલ દે. આજો જય માતાજી મિત્રો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વ્લોગ મને એટલો સપોર્ટ કરજો. ચલો વ્લોગમાં બરાબર છે. તો મળશું નવા વ્લોગ સાથે. જય બાબા. જય બાબારી.